હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ 11 યુનિટ 5 અને એનો રીડ છે 1, જેનું નામ છે પેપર ધ ફેન્ટમ પેટ. પેપર શબ્દ તમે સાંભળ્યો છે. પેપર એટલે મરી મસાલામાં જે મરી આવે છે, જેને તમે તીખા મરી કહો છો તે. ફેન્ટમ એટલે ભ્રામક અથવા તો ઇમેજિનરી એટલે કાલ્પનિક. પેટ એટલે પાલતુ પ્રાણી. પેપર નામનું એક ભ્રામક કાલ્પનિક પાલતુ પ્રાણી, એવું કંઈક લેસન છે. બહુ સિમ્પલ સરળ લેસન છે, વાંચીએ મજા આવશે. લેસન કંઈક નાટકના સ્વરૂપમાં છે, એટલે એનો સીન આપેલો છે. સીન એટલે દ્રશ્ય. ઓપન્સ ઇન અ ક્લાસરૂમ. શરૂ થાય છે સીન ક્લાસરૂમથી. ઇટ ઇઝ અ ચાઓટિક એટલે ધાંધલ ધમાલવાળું, અવાજવાળું. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર. શાઉટિંગ બૂમો પાડવાનું, ફ્લિંગ ફંગોળવું, ફ્લિંગ ફ્લંગ ફ્લંગ ફેંકવું, ફંગોળવું. પેપર્સ એન્ડ પેન્સિલ. પેપરો અને પેન્સિલ્સ બધા આમ તેમ ઉડતા હોય તેવા નાનકડા ધોરણનું ઇંગ્લિશ મીડિયમનો ક્લાસ. વર્ણન પરથી એવું લાગે છે નાનકડા ધોરણના બાળકોનો ક્લાસ છે, જે ચાઓટિક છે, ખૂબ અવાજવાળો છે. ટીચર એન્ટર્સ. ટીચર આવે છે. લુક્સ હેલ્પલેસલી, એકદમ લાચારીથી, જાણે બે સહાય બનીને આવ્યા હોય, કારણ કે ક્લાસમાં એટલી ધાંધલ ધમાલ ચાલે છે. દેન વોક્સ ઇન બ્રેવલી. પછી ટીચર આવે છે લાચારીથી અને બહાદુરીપૂર્વક હિંમત કરીને ક્લાસમાં પ્રવેશે છે, વિથ સ્માઇલ, હસીને. ટીચર: ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. અ મોમેન્ટ્સ પોઝ. પોઝ એટલે અટકવું. ઇન ધ એક્ટિવિટી. આ બધી પ્રવૃત્તિઓ ક્ષણવાર માટે અટકે છે. સ્ટુડન્ટ્સ: ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. જેવી રીતે બૂમ પાડીને બોલતા હોય ને, રાગ કાઢીને એમ, ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. દેન ધ ચાઓસ કન્ટિન્યુઝ. ટીચરનો ખાલી જવાબ આપે છે, પાછો જે ધાંધલ ધમાલ ને અવાજ છે ચાલુ થઈ જાય છે. મેમ એટલે અવાજ. નાના બાળકોનો ક્લાસ છે, એટલે જુદી જુદી કમ્પ્લેન્સ તો સૌથી પહેલાં હોય. સ્ટુડન્ટ 1 કહે છે, મેમ લુક, દે આર સ્ટીલિંગ માય થિંગ્સ. દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય. સ્ટીલ એટલે ચોરી લેવું, લઈ લેવું. મેડમ જો આ મારી વસ્તુઓ લઈ લે છે, તે હંમેશા મારી વસ્તુઓ લે છે. મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે. મેડમ આજે આપણે શું કરવાના છીએ. મેમ લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. બીજો સ્ટુડન્ટ કહે છે, ચાલો આપણે કંઈક ફની, કંઈક રમૂજી, કંઈક મજા આવે એવું કંઈક કરીએ, એવું કંઈક ભણીએ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. આ સ્ટુડન્ટ 2એ કીધું કંઈક ફની કરીએ, એટલે એના પર વધારે પડતું ચીયરિંગ, આનંદની ચિચિયારીઓ પડી. ટીચર: નાવ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. ડોમેસ્ટિક એટલે પાલતુ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ, જેને તમે પેટ કીધું છે, PET, પેટ. આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે ભણીશું. ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ. પ્રોટેસ્ટ એટલે વિરોધ. જાણે વિરોધનો સ્ટ્રોમ પ્રવાહ શરૂ થયો હોય તેમ આખો ક્લાસ. એક્સેપ્ટ સિવાય પિયા નામની એક નાનકડી છોકરી સિવાય બધા જ વિરોધ કરતા હોય એમ અવાજ કરવા લાગ્યા. પિયા હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ. જે ખાલી ઊભી રહે છે અને ચીયર્સ એટલે ખુશી વ્યક્ત કરે છે. સ્ટુડન્ટ્સ: નો દેટ્સ સો બોરિંગ. ના ટીચર, આ ટૉપિક નહીં, ડોમેસ્ટિક એનિમલવાળો ટૉપિક નહીં, એ તો બહુ બોરિંગ છે, કંટાળાજનક છે. શટઅપ પિયા. કારણ કે પિયાએ સપોર્ટ કરેલો એ ટીચરના વિષયને, એટલે બધા સ્ટુડન્ટ શટઅપ પિયા એટલે ચૂપ થા પિયા. સ્ટોપ બિંગ એન એનિમલ એટ ફોર વન્સ. પ્રાણી બનવાનું બંધ કર. યા જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. હા, કારણ કે તું મોટી એનિમલ એક્સપર્ટ છું. નો મેમ, નથિંગ અબાઉટ એમ. ના મેડમ, પ્રાણીઓ વિશે કંઈ નહીં. વી ડીડ ધેટ ઇન ધ ક્લાસ. આપણે તે પહેલાં ક્લાસમાં એક વખત આ ટૉપિક કરી ગયા છીએ. દેટ ઇઝ ફોર કિડ્સ. આ તો નાના બાળકો માટે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ. ચાલો આપણે બીજું કંઈ કરીએ. એલ્સ એટલે બીજું. લેટ્સ ગો ફોર પિકનિક. ચાલો આપણે પિકનિક માટે જઈએ. એટલે બધા નાના બાળકો છે, જુદા જુદા સજેશન એક સાથે કરે છે. ટીચર કહે છે, ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ. અને આપણે એને ઇન્ટરેસ્ટિંગ બનાવીશું. લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ ઓફ યુ ટેલિંગ
અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. કદાચ તમારા ઘરે હોય, યુ મે હેવ, કદાચ તમારા ઘરે હોય એવા પેટ એટલે પાલતુ પ્રાણી વિશે ચાલો તમારે બોલવાનું છે. વી વિલ સ્ટાર્ટ વિથ યુ શમા. સમા, ચાલ આપણે તારાથી શરૂ કરીએ. સમા, યસ, એઝ મોસ્ટ ઓફ અસ યુ લકી વન્સ નો ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ. આનો અર્થ થાય જેઓ મારા ઘરે આવી ગયા છે તે બધા જાણે છે કે આઈ હેવ ગોટ અ બંચ ઓફ રેર એંગોરા રેબિટ્સ. રેર એટલે અલભ્ય, ભાગ્યે જ પ્રાપ્ત થતું હોય તેવું. એંગોરા રેબિટ્સ, એંગોરા રેબિટ્સની એક જોડી છે મારી પાસે. એંગોરા રેબિટ્સ એ જર્મની, ફ્રાન્સ, ચીલી, આર્જેન્ટિના અને ઇન્ડિયામાં હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ એન્ડ કાશ્મીરમાં બહુ જ રેર કેસમાં જોવા મળતા રેબિટ્સ છે, જે એની મોટી રૂંવાટી માટે એનું બ્રીડિંગ કરવામાં આવે છે. દે આર વેરી બ્યુટિફુલ. સમા કહે છે દે આર વેરી બ્યુટિફુલ, તે ખૂબ સુંદર છે. દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર. લાંબુ ફર એટલે ઊન, લાંબુ એકદમ સુંવાળું એવું ઊન હોય છે. સો પીપલ બ્રીડ, બ્રીડ શબ્દ છે ઉછેર કરવો, એનું V2 થાય બ્રેડ, બ્રીડ, બ્રેડ, બ્રેડ. ફોર ફર, ટુ મેક સ્વેટર, સ્વેટર બનાવવા માટે તેનું ઊન લેવા માટે લોકો તેનો ઉછેર કરે છે. લાંબુ લાંબા વાળ, એકદમ સોફ્ટ ફર હોય છે. સ્ટુડન્ટ, યે મેમ, દે આર રિયલી ક્યુટ. આ સ્ટુડન્ટ એ બધા બોલે છે જે સમાના ઘરે જઈ ચૂક્યા છે અને જેણે જોયું છે. હા એટલે કે હા મેડમ, તે બહુ ખરેખર ક્યુટ છે. ધ ફર ઇઝ સો સોફ્ટ મેમ, એનું ફર, એનું જે ઊન છે એકદમ સોફ્ટ છે. ટીચર, વેરી ગુડ સમા. હુ ઇઝ નેક્સ્ટ? હવે કોણ બોલશે? મેની હેન્ડ્સ વેવ ઇન એર, વેવ ઇન એર, હવામાં હાથ ઊંચા થયા. એન્ડ દેર આર સાઉટ્સ ઓફ મેમ, 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 મી, મેમ, મી. મેડમ હું બોલું, મેડમ હું બોલું. નાના બાળકો ચીસો પાડે છે. ટીચર, યસ રોહન. રોહન કહે છે આઈ હેવ ગોટ ધ ફિયર્સેસ, ફિયર્સ એટલે ભયંકર, વિકરાળ, ડોગ ઇન ધ હોલ વર્લ્ડ. આખી દુનિયામાં સૌથી વિકરાળ, ભયાનક ડોગ હોય એવો છે જેનું નામ છે રોટ વ્હીલર. હિઝ નેમ ઇઝ કિલર, એનું નામ અમે કિલર પાડ્યું છે. હી ઇઝ વેરી ડેન્જરસ ડોગ, તે બહુ ભયાનક ડોગ હોય છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ, તે ખૂબ જ ટ્રેન્ડ છે, તાલીમ પામેલો છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ, તેથી અમારામાંથી કોઈને તે કરડતો નથી. ટીચર, થેન્ક યુ રોહન. નેક્સ્ટ, નેક્સ્ટ હવે કોણ બોલશે? સ્ટુડન્ટ 2, આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન, ટ્વિન એટલે બે, જોડી છે. પર્શિયન કેટ, મારી પાસે બે પર્શિયન કેટ છે. માય અંકલ સેઇઝ, આ રોટ વ્હીલર ડોગ જે ઉપર આપણે જોયું, હા, એ જર્મનીમાં જોવા મળે છે અને ત્યાંનો છે. અને એનો ઉછેર ઢોરો, ગાયો, ઘેટા, બકરાના ટોળાની રક્ષા કરવા માટે અને એને ગાર્ડ કરવા માટે, એને કંટ્રોલ કરવા માટે કરવામાં આવે છે. હવે છે પર્શિયન કેટ, એ ઈરાનમાં જોવા મળે છે. એકદમ કલરફુલ બિલાડી હોય છે, સરસ મજાની. આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ. માય અંકલ સેઝ દે આર વેરી રેર કલર, તે બહુ રેર, અલભ્ય, ભાગ્યે જ હોય એવા કલરમાં છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે, મારે રોજ તેના વાળમાં બ્રશ કરવું પડે છે. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ, તેનું નામ સિલ્વર અને ગોલ્ડ છે. બિકોઝ દે આર સો પ્રેસિયસ, તે ખૂબ જ કિંમતી છે. ધ રેસ્ટ બાકીનું, ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન માઇમ. માઇમ એટલે મૂક અભિનય, બોલ્યા વગર. એઝ પિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ, સી ઇઝ ટ્રબલ્ડ. ડાઉન સ્ટેજ, આ પેલા ઇંગ્લિશ મીડિયમના ક્લાસ છે એટલે ટીચરનું સ્ટેજ, ધારો કે આમ ક્લાસ હોય તો ટીચરનું સ્ટેજ અહીંયા નીચે હોય. આ ફર્સ્ટ બેન્ચની જે લાઈન હોય એક સ્ટેપ ઉપર હોય, એના પછી લાઈન એનાથી 2 સ્ટેપ ઉપર હોય, એના પછી લાઈન 3 સ્ટેપ ઉપર હોય. એટલે ડાઉન સ્ટેજ આવે છે એવા અર્થમાં છે. તે થોડીક ટ્રબલ્ડ એટલે મૂંઝાયેલી છે. ટીચર કહે છે મૂંઝાયેલી, થોડી નાનું બાળક છે, કન્ફ્યુઝ છે. એટલે ટીચર કહે છે કમ ઓન પિયા,
લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. ચાલ પિયા, અમે પણ તારા પાલતુ પ્રાણી વિશે સાંભળીશું. દેર ઇઝ સાયલેન્સ. એવરીવન ટર્ન્સ ટુ પિયા. બધા પિયા તરફ ફરે છે. યસ પિયા, વોટ ઇઝ યોર પેટ? બેટ. ઇટ ઇઝ ધ બેસ્ટ. બેટ એટલે શરત મારવી. આ બધા નાના બાળકો છે, મસ્તીએ ચડ્યા છે. શરત મારો, એનું એકદમ બેસ્ટ હશે, એનું પાલતુ પ્રાણી સૌથી બેસ્ટ હશે. સ્ટુડન્ટ 4 કહે છે, પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી દેટ યુ હેવન્ટ અ પેટ. પિયા બહુ મોટી પ્રાણીની એક્સપર્ટ થોડી મશ્કરીમાં બોલતા હોય એમ છે. ગો ઓન પિયા, જા પિયા. હવે એવું ન કહેતી કે મારી પાસે કોઈ પેટ જ નથી. સ્ટુડન્ટ 5, સી એઝ અ ડોગ. તેની પાસે એક કૂતરો છે. આઈ હેવ સીન ઇટ. ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. તે ઘરડો શેરીનો રખડતો કૂતરો છે. ઇટ કેન હાર્ડલી વોક. હાર્ડલી એટલે ભાગ્યે જ. તે ભાગ્યે જ ચાલી શકે છે. મચ લાફ્ટર. આખો ક્લાસ હસવા લાગે છે. રિયલી પિયા? ઓનલી સ્ટ્રીટ? ખરેખર પિયા ખાલી કૂતરો છે? મે બી ઇટ ઇઝ અ વુલ્ફ ઇન ડિસ્ગાઇઝ. વુલ્ફ એટલે વરુ. ઇન ડિસ્ગાઇઝ. ડિસ્ગાઇઝ એટલે છુપાવેશ. કદાચ કૂતરાના છુપાવેશમાં છુપાયેલો વરુ હશે. ટૂંકમાં બધા એની ઠેકડી ઉડાડે છે. ટ્વિટર્સ ઓલ અરાઉન્ડ. ટ્વિટર્સ એટલે ઠેકડી ઉડાડવી, મશ્કરી કરવી. ચારે બાજુ મશ્કરીઓ થાય છે. બેટ. સી હેઝ અ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. કમ ઓન પિયા, ટેલ અસ. બેટ શરત મારો, તેની પાસે સૌથી એક્સાઇટિંગ પેટ હશે. કમ ઓન પિયા, ચલ બોલ. સ્ટુડન્ટ ચેન્ટિંગ. ચેન્ટિંગ એટલે રટાણ કરતા હોય તેમ. પિયા પિયા પિયા. પિયા ગો સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. એઝ સુન એઝ સી અરાઇવ્સ ધેર એવરીવન ઇઝ ક્વાઇટ. જેવી તે સ્ટેજ પર પહોંચે છે બધા ક્વાઇટ એટલે શાંત થઈ જાય છે. ટીચર ગો ઓન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. અમને બધાને તારા પેટ વિશે સાંભળવું ગમશે. પિયા ઓલમોસ્ટ એટલે લગભગ. ઇનઓડિબલી ન સંભળાય તેવી રીતે. આઈ હેવ ધીરે ધીરે બોલે છે. સ્ટુડન્ટ્સ, વી કાન્ટ હિયર યુ, સ્પીક અપ લાઉડર પિયા. પિયા સંભળાતું નથી, મોટેથી બોલ. પિયા આઈ હેવ વાતને સમજો. એન્ડ આનો કંઈક જુદો જ છે. આઈ હેવ ટેક્સ અ ડીપ બ્રેથ. ઊંડો શ્વાસ લે છે. નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન, સી સ્પીક્સ અપ. હવે એમ કરીને શું બોલવું તે વિચારે છે. ખરેખર એની પાસે પેટ છે કે નહીં એ જ પ્રશ્ન છે. એટલે એ વિચારે છે અને છેલ્લે મનથી નિર્ણય લઈ લે છે અને બોલી જાય છે, અ મંકી. મારી પાસે એક મંકી છે, બંદર છે, વાંદરો છે. ક્લાસ ઇરપ્ટ. ઇરપ્ટ એટલે પેદા થવું, ઉદ્ભવવું. વિથ એક્સાઇટમેન્ટ. ક્લાસમાં એકદમ ઉત્તેજના ફેલાઈ જાય છે. ઓહ મંકી ગોસ, દેટ્સ સો ગુડ, સો કુલ. હે ભગવાન, એ તો એકદમ મસ્ત કહેવાય. મેન સી ઇઝ સો લકી. વાહ, કેટલી નસીબદાર છે કે જેની પાસે મંકી પેટ છે. જનરલ એક્સપ્રેશન ઓફ એડમિરેશન એન્ડ એનવી. એક્સપ્રેશન અભિવ્યક્તિ, એડમિરેશન પ્રશંસા, એનવી એટલે ઈર્ષા અને પ્રશંસાના જનરલ એક્સપ્રેશન આવે છે. ટીચર ચિલ્ડ્રન લેટ અસ સ્પીક. ગો ઓન પિયા. બાળકો એને બોલવા દો. પિયા ઓકે, દેટ ઇઝ ઇટ. આઈ હેવ ગોટ અ મંકી, સો કેન આઈ ગો નાવ? બસ આટલું જ. મારી પાસે એક મંકી છે, પેટ મંકી છે. શું હવે જાઉં? સ્ટેજ પરથી જાઉં? સ્ટુડન્ટ 5, કમ ઓન ટેલ અસ સમ મોર. થોડુંક કંઈક વધારે કે. અનયુઝ્યુઅલ પેટ. તારું કંઈક અસામાન્ય પાલતુ પ્રાણી છે. એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. તારું અનયુઝ્યુઅલ પેટ છે તો એના વિશે કંઈક વધારે કહે. પિયા યસ વેલ. થોડીક બોલતા ખચકાય છે. સ્ટુડન્ટ 1, સો ક્યુટ. ઇઝ ઇટ અ બોય ઓર ગર્લ? સો ક્યુટ. વાહ, નાનું પેટ મંકી હોય તો કેટલું સરસ લાગે. તો બોય છે કે ગર્લ છે? પિયા કે અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. ડેફિનેટલી ચોક્કસ અ ગર્લ છે. એટલે વાંદરી છે. લાફ્ટર. બધા હસી પડે છે. પિયા ઇટ ઇઝ અ કેપ્યુચિન મંકી. કેપ્યુચિન મંકી. કેપ્યુચિન એ સાઉથ અમેરિકા અને આર્જેન્ટિનામાં જોવા મળતા કલરફુલ મંકી છે. પિયા અ કેપ્યુચિન મંકી? ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા. ઇટ ઇઝ ક્વાઇટ રેર.
એ હા, તે સાઉથ અમેરિકાનું છે અને ક્વાઇટ રેર, બહુ જ અલભ્ય છે, ભાગ્યે જોવા મળે છે. સ્ટુડન્ટ 4, વેર ડીડ યુ ગેટ ઇટ? તને ક્યાંથી તે મળ્યું? પી માય અંકલ બોટ હર ઇન ચીલી. ચીલી દેશ છે ત્યાંથી મારા અંકલ આવ્યા હતા. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ, સો હી ગોટ હર. તે એનિમલ સ્પેશિયાલિસ્ટ, પ્રાણીઓના સ્પેશિયાલિસ્ટ છે, તેથી તેમને તે મળ્યું છે. વાવ, દેટ્સ ઓસમ. ઓસમ એટલે અદ્ભુત. આ તો અદ્ભુત કહેવાય, ઇમ્પ્રેસિવ કહેવાય. હાઉ ઓલ્ડ ઇઝ સી? તે કેટલે વર્ષનું છે, કેટલી ઉંમર છે? હાઉ લોંગ હેવ યુ હેડ હર? તારી પાસે તે કેટલા સમયથી છે? વોટ ડઝ સી ઇટ? તે શું ખાય છે? વોટ ડઝ શી વેર? તે શું પહેરે છે? વેર ડઝ સી સ્લીપ? તે ક્યાં સૂવે છે? બાળકોને ખૂબ જ નવાઈ લાગે છે, એટલે વિસ્મયથી પ્રશ્નો પૂછના ડગલા કરી નાખે છે. ટીચર કહે છે, ચિલ્ડ્રન કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. બાળકો ચૂપ થઈ જાઓ, શાંત થઈ જાઓ, નહીંતર મારે તમને લખવાનું કામ આપી દેવું પડશે. એટ ધીસ દે ઓલ આર ઇમિડિયેટલી ક્વાઇટ. આ વાત પર બધા એકદમ ચૂપ થઈ જાય છે. યસ, ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. સ્ટુડન્ટ 5 કે હા, તો એના કંઈ ફોટોઝ લેતી આવજે. સ્ટુડન્ટ 6, વાય ફોટોઝ? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકીઝ ટુ ક્લાસ? પિયા આ વાંદરાને ક્લાસમાં શા માટે ન લાવી શકે? સ્ટુડન્ટ મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. મેમ એને કોને ક્લાસમાં મંકીને લઈ આવે? યસ, લાઈક અ શો એન્ડ ટેલ. પ્લીઝ મેમ, એક શોની જેમ એને કોને મેમ લઈ આવે? બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ નો પ્રિયા, પ્લીઝ પ્રિયા, મંકીને ક્લાસમાં લઈ આવજે ને. ટીચર, ઓલ રાઇટ, આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. વાંદરાને ક્લાસમાં લાવવું હોય તો મારે પ્રિન્સિપાલની સ્પેશિયલ પરમિશન લેવી પડશે. બેલ રિંગ્સ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ. બેલ વાગે છે અને રિસેસનો ટાઈમ થાય છે. રિસેસમાં બધા ફરતા હોય છે ત્યારે ક્ષમા કહે છે, હે પિયા, પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ. પ્રિન્સિપાલ તને બોલાવે છે. પિયા, વોટ? વાય? વોટ આઈ હેવ ડન? મેં શું કર્યું છે? એન્ટર્સ ધ પ્રિન્સિપલ. એટલામાં તો પ્રિન્સિપલ ક્લાસમાં આવે છે. હી કોલ્સ પિયાને બોલાવે છે. સી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલ ધ્રુજતી એમની પાસે જાય છે. ઓ યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી દેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ, બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. પિયા, તારા ટીચરે કહ્યું કે તારી પાસે ડિલાઇટફુલ એટલે અદ્ભુત મંકી છે પેટ તરીકે. આ તો બહુ વન્ડરફુલ કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. તું સ્કૂલમાં તારા મંકીને લઈ આવે તો વન્ડરફુલ કહેવાય. વોટ ડીડ યુ સે? હર નેમ વોઝ ગરમ મસાલા. તું કંઈ કહેતી હતી એનું નામ કંઈક ગરમ મસાલા છે. પિયા હવે કન્ફ્યુઝ થાય. પેપર એટલે એકચ્યુઅલી થાય મરી, એટલે મરીને ગરમ મસાલા એવું અર્થમાં કહે છે. તું કહેતી હતી ને એનું નામ કંઈક ગરમ મસાલા જેવું છે, તો કે પેપર છે. પેપર એટલે કાળા મરી હોય તે. પિયા, વોટ્સ રોંગ વિથ યુ? આ ખચકાય છે. પ્રિન્સિપલ કહે છે, વોટ્સ રોંગ વિથ યુ? નોટ ફિલિંગ વેલ ડિયર? તને સારું નથી લાગતું? દેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. તો તારા ભાઈને બોલાવું. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. એનો મોબાઈલ નંબર આપ. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી. હું તેને વાંદરા વિશે પણ પૂછી લઈશ. એન્ડ દેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હાઉ ઇઝ દેટ? અને એને એ પણ કહી દઈશ કે તે તને ઘરે લેતો આવે. વાંદરાને લઈ આવે ને એને ઘરે લેતો આવે. હવે પિયા કન્ફ્યુઝ, થોડીક ફસાઈ, એટલે ઇમિડિયેટલી સ્ટ્રેટ એટલે સીધી થઈને, થોડી ઢીલી હતી સીધી. નો સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ. હું મારા ભાઈને જાતે જ વાત કરીશ. અબાઉટ ધ મંકી, આઈ મીન, મતલબ કે મંકી વિશે હું જ વાત કરીશ. પ્રિન્સિપલ કહે છે, વાય ચાઇલ્ડ, ઇટ ઇઝ યોર ઓન બ્રધર. કેમ બેટા? તારો પોતાનો ભાઈ છે. સી, હી વિલ ટેક યુ ટુ સિક રૂમ. તે તને સિક રૂમ, જે માંદા બાળકોને રાખવામાં આવે એ જગ્યાએ લઈ જશે. સો હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ. મારા મોબાઈલ ફોનમાંથી તારા પેરેન્ટ્સને વાત પણ કરી શકશે. એન્ડ એટ ધ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી. અને એ વખતે હું મંકી વિશે પણ પૂછી લઈશ. નાવ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ એટલે ભવ્ય? આ શ્રેષ્ઠ વાત ના કહેવાય? તારા ભાઈને જ હું પૂછી લઈશ મંકી લેતો આવજે એવું.
ઓ યસ એવિક, કમ કમ હિયર પ્લીઝ. એવિક એનો ભાઈ છે એટલામાં એવિક આવે છે. કમ હિયર, અંદર આવ. એવિક રનિંગ અપ ફ્રોમ ધ રાઇટ વિંગ, એ સ્કૂલમાં ભણતો હશે એવું લાગે છે. રાઇટ વિંગ જમણી બાજુથી દોડતો હતો. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? મારી બેન ફરી પાછી કોઈ મુશ્કેલીમાં છે? નો. પ્રિયા કહે છે યસ, મુશ્કેલીમાં છું. પ્રિન્સિપલ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ વેલ. મને લાગે છે યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ. તારી બેનને સારું લાગતું નથી, તબિયત સારી નથી એવું લાગે છે. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન. મને નથી ખબર શું થયું છે. શી સીમ્ડ ફાઇન અનટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ મંકી. મેં વાંદરા વિશે પૂછવાનું શરૂ કર્યું ત્યાં સુધી તો તે ઓકે હતી, તે બરાબર હતી, તેની તબિયત સારી હતી. મંકી? એવિકને નવાઈ લાગે છે. હા હા, યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝ. તું પણ કદાચ કન્ફ્યુઝ હોય છે. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચ. આ ગરમ મસાલા અને કાલી મિર્ચની બેન, તારી બેને જે વાત ફેલાવી છે એનાથી કદાચ તું પણ કન્ફ્યુઝ હોઈશ. હા હા, બટ યુ સી બેટા, ઇટ ઇઝ લાઇક ધીસ. એવિકને સમજાવે છે પ્રિન્સિપલ. વાત કંઈક આમ છે. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ સેન્સેશન એટલે ઉત્તેજના ઇન ધ સ્કૂલ ટુડે. તારી બહેને આવી વાત કરીને આખી સ્કૂલમાં ઉત્તેજના ફેલાવી દીધી છે. બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી પેપર. તારા પાલતુ વાંદરા પેપર વિશે વાત કરીને આખી ક્લાસમાં વાત કરીને સ્કૂલમાં સેન્સેશન ફેલાવી દીધું છે. સંવેદના, ઉત્તેજના ફેલાવી દીધી છે. એવિક, સો પેપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી. આ પેપર મંકી તારા મગજમાં ઘૂસી ગયો છે એમને? હેઝન્ટ હી, શું તે વાંદરો ઘૂસી ગયો નથી? પિયા કહે નોડિંગ. નોડિંગ એટલે માથું હલાવો. શી, હી નહીં, શી, કારણ કે એણે તો એમ કહ્યું મારી પાસે સી મંકી છે. એવી કે વોટ? પિયા કે સી પેપર, ધ સી મંકી હેઝ ગોન ટુ માય હેડ. એવી પ્લીઝ, આ સી મંકી એટલે વાંદરી મારા મગજમાં ઘૂસી ગઈ છે, પ્લીઝ મને મદદ કર. એવિક, નો એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિસ્ટર્સ ફોલ્ટ. સીલી સિસ્ટર, આ મારી મૂર્ખ બહેનનું ફોલ્ટ છે. માય પેરેન્ટ્સ નોવિંગ દેટ સી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ હેવ સેન્ડ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. મારી મૂર્ખ બહેનનો જ ફોલ્ટ છે કે એમને ખબર છે કે મારી બહેન એ આ વાંદરાને રાખવાના એક્સાઇટમેન્ટને લાંબો સમય ટકાવી નહીં શકે, તેથી તેણે તે પુઅર મંકી, બિચારા મંકીને સાઉથ અમેરિકા મોકલી દીધું છે. એવી કે કહી ઓલ એટલે હવે મંકી તે સ્કૂલમાં લાવી શકે નહીં કારણ કે મોકલી દીધું છે એવું એના ભાઈએ કહી દીધું. ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલ. ઓ એટલે નિરાશાનો ઉદ્ગાર. દેટ્સ જસ્ટ ટુ બેડ. બહુ ખરાબ થઈ કહેવાય. ઘોષ, ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. ઘોષ, હે ભગવાન, કલ્પના કરો કે પિયા બિચારી કેવા વિચારોમાં પાગલ થઈ ગઈ છે. એવિક, યસ, આઈ વોઝ હોપિંગ દેટ શી વુડ બી. હું આશા રાખું છું કાશ તે એમ થઈ ગયું હોત. આઈ વિશ આઈ કુડ હેવ શિપ્ડ હર બેક ટુ સાઉથ અમેરિકન જંગલ્સ એન્ડ કેપ ધ મંકી ઇન્સ્ટેડ. કાશ મેં તેણીને શીપ એટલે જહાજમાં બેસાડીને સાઉથ અમેરિકાના જંગલમાં મોકલી દીધી હોત અને વાંદરાને રાખી લીધું હોત. બેલ રિંગ્સ, બેલ વાગે છે. પ્રિન્સિપાલ એન્ડ ધ ટીચર સ્ટાર્ટ્સ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ. પ્રિન્સિપાલ અને ટીચર બાળકોને જુદી જુદી વિંગ્સ તરફ, લેફ્ટ રાઇટની વિંગ્સ તરફ મોકલવાનું શરૂ કરે છે. સ્કૂલ છૂટવાનું શરૂ થાય છે. વેલ દેટ્સ એન્ડ ઓફ દેટ. પ્રિન્સિપાલ કહે છે ઓકે, તો આ વાતનો એન્ડ થઈ ગયો. ટુ બેડ, બહુ ખોટું થયું. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એમેઝિંગ ક્રીચર. અદ્ભુત પ્રાણી, ક્રીચર પ્રાણી. આપણે આવા અદ્ભુત પ્રાણીને જોઈ શકીશું નહીં. નાવ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. ચાલો બધા પોતપોતાના ક્લાસમાં જાઓ. કમ ઓન એવરીવન બેક પ્લીઝ, બેક ટુ ક્લાસ. બ્રેક ટાઈમ ઇઝ ઓવર. રિસેસ પૂરી, બ્રેક ટાઈમ પૂરો થયો. ચાલો બધા પોતપોતાના ક્લાસમાં જાય. એઝ અ ચિલ્ડ્રન લીવ, જેવા બાળકો જાય છે કે ડ્રેગ એટલે ઘસડાતા, દેર ફીટ અનવિલિંગલી, અનિચ્છાએ, મટરિંગ બડબડવું, ગ્રમ્બલિંગ બડબડવું, બોલતા બબડતા અનિચ્છાએ પગ ઘસડતા બાળકો પોતપોતાના ક્લાસ તરફ જાય છે. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ.
અને તે પિયા પોતાની જગ્યાએ જાય છે. પિયા અસાઇડ, થેન્ક્સ અ લોટ એવિક, યુ હેવ સેવ્ડ મી. એવિક, તે મને બચાવી લીધી, તારો આભાર. એવિક, દેટ્સ નોટ ઇનફ, આ પૂરતું નથી. ના ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન, તારી બધી ચોકલેટ 1 મહિના પૂરતી મને મળશે. ઓ નો ભૈયા પ્લીઝ, ના ના ભાઈ એમ ન કરો. વાર્તા પરથી તમને કંઈક એવું લાગતું હશે કે કદાચ પિયાએ ડરીને બધાના પ્રેશરમાં આવીને મંકી છે એવું કહી દીધું હશે, પણ એ એકચ્યુઅલી મંકી હશે જ નહીં. અને એના ભાઈએ આવીને એની વાતને ક્લિયર કરી કે મંકીને પાછું સાઉથ અમેરિકા મોકલી દીધું છે. અને આમ તે કાલ્પનિક મંકીએ એક સેન્સેશન ક્રિએટ કર્યું હતું આખી સ્કૂલમાં, અને તે વાતનો સરળતાથી એન્ડ આવી ગયો. દેટ્સ ઇટ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.